વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડામાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું। ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું। છડી નોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે। છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અને અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી। મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। બે સૌકાથી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દશમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે છડી નોમ અને મેઘરાજાની દશમના સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। બોલો ઇન્દ્ર મહારાજ કી જય। ભૃગુ શ્રી પાવન ભૂમિ ભૃગુ કચ્છ ને ભૃગુ કચ્છમાં વસેલ ભરૂચ ને ભરૂચ ભોય સમાજ છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી જલદેવતાની પ્રતિમા બનાવે છે। એવું કહેવાય છે 56 દુકાન, આ 56 દુકાનની આગળનો 56 દુકાન જ્યારે પાણી માટે ખેડૂતો, એવું કહેવાય છે પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફડ્યા મારી રહ્યા હતા। પાણીનો કોઈ અંસાર નહીં, જાણે મેઘરાજા રીસાઈ ગયા હોય એવું લાગતું હતું। એવા સમયે અમારા સમાજના વડવાઓએ જલદેવતાની સ્થાપના કરવાનું વિચાર્યું હતું। ખૂબ ભજન કીર્તન કર્યા। સત્ય, પ્રેમ અને કરુણાથી અમારો સમાજ સંકળાયેલો છે અને જોડાયેલો છે। ખૂબ ભજન કીર્તન કર્યા પણ કોઈ અંતર આવ્યો નહીં। એમાં એક સંત આવીને અમને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો આટલા વર્ષોથી? અમે કહે છે કે અમે ભગવાનની આજીજી કરીએ છીએ, મેઘરાજાની, જલદેવતાની, કે ભાઈ વરસાદ રૂપે પૃથ્વી પર આવે। એમને અમને કહ્યું કે જાઓ તમે માં નર્મદા નદીમાં જાઓ, માટી લાવો, માટી લાવીને તમે જલદેવતાની સ્થાપના કરો। અમે માટી લાવી, અષાઢી અમાસની રાતે એટલે 14મી દિવસે દિવાસાના દિવસે અમે કમ્પ્લીટ આ મૂર્તિ ઊભી કરી છે। તે અમે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા, તો એ વરસાદનો કોઈ અંતર ના આવ્યો। છેવટે સંત એકદમ એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે? તો અમે એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલદેવતા, જો તમે વરસાદ રૂપે પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું। અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડા સમયમાં ખૂબ વરસાદ પડ્યો। આખા ગુજરાતમાં, આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો। તે ટાઈમે નદી નાલાઓ સરોવર સર્જાઈ ગયા, ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા। અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રાખી છે। અસ્તુ।